એક બહુ સ્ટ્રેટ વસ્તુ છે મેમ કે જ્યારે પહેલા તો તમને એ વસ્તુ ખબર પડે છે કે તમે વિક્ટિમ છો. દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. જેવું તમને એ વસ્તુ ખબર પડે છે કે તમે વિક્ટિમ છો, ઘણા બધા લોકોને પહેલા તો એ જ નથી ખબર પડતું કે એમને લોસ કેટલું થયું છે, શું થયું છે અને ક્યાં ક્યાં વિક્ટિમાઇઝ થયા છે. એટલે જેવું અગર એમને આ વસ્તુનું જ્ઞાન થાય, હી શુડ ટેક પ્રોપર અપ્રોપ્રિએટ સ્ટેપ્સ ટુવર્ડ સાયબર સેલ. સેકન્ડ વસ્તુ કે ઘણા અલગ અલગ ટાઈપના ગુનાઓ છે જે તમે મને ક્વેશ્ચન પૂછો તેમાં પ્રેક્ટિકલી અત્યારે જે શેર માર્કેટના ક્રાઇમ્સ મારી સમક્ષ આવ્યા છે એમ આપણે કહી શકીએ તો તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સારું એવું યુઝ કરવામાં આવે છે. મુકેશ અંબાણી હોય યા કોઈ બીજો સારો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, એના ડીપ ફેકના વિડીયોઝ બનાવવામાં આવતા હોય છે. એ ડીપ ફેકના વિડીયોઝ અલગ અલગ સોશિયલ મીડિયા મેસેન્જર દ્વારા તેઓ તમને એન્ચાન્ટ કરે છે અને અલગ અલગ શેર બતાવે છે. પરંતુ એ શેર જે છે તે ડાઉનલોડ કરવા માટેનું એક પર્ટિક્યુલર ચોક્કસ એપ હોય છે અને એ એપ્લિકેશનથી તમને ટ્રેડિંગ કરવાનું હોય છે. હવે જ્યારે એ એપ્લિકેશનને તમે પરમિશન આપતા હોવ છો એટલે દે ટેક ઓલ ધ એક્સેસ, જે આપણી હમણાં જ વાત થઈ ગઈ. આ બધી વસ્તુની સાથે સાથે અત્યારે એવા ઘણા બધા ક્રાઇમ્સ થતા હોય છે જેને આપણે કોલ સ્પૂફિંગ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અગર તમે ઓનલાઈન ટ્રેડિંગ નહીં કરતા હો અને વિથ વાયા સમ બ્રોકર અગર તમે કોઈ ટ્રેડ કરતા હો તો બી ઘણી બધી ફેરી એવું થઈ શકતું હોય છે કે ડિસ્ગાઇઝિંગ એઝ વિક્ટિમ જે બી સાયબર ક્રિમિનલ હોય છે તે એનો નંબર યુઝ કરીને એના બ્રોકરને ફોન કરે છે અને એમના શેર જે છે તે એ પ્લસ સ્ક્રિપ્ટ હોય તેને સેલ કરી દે છે અને એકદમ જ આપણે કહીએ કે સી કે ડી કેટેગરીની જે સ્ક્રિપ્ટ હોય છે તેમાં બધું ઇન્વેસ્ટમેન્ટ એ કરી રહી છે કે જેમાં લોઅર રિસ્ક હતી. આ બધામાં એ વ્યક્તિને પ્રોફિટ નથી થતો, વિક્ટિમને, બટ એટલીસ્ટ એ એવું કરી શકે છે કે એટલે કલ્પ્રિટને પ્રોફિટ નથી થતો પરંતુ વિક્ટિમ જે છે તેને તે લોસ બિલકુલથી કરાવી શકે છે. આમાં આઈડેન્ટિટી થેફ્ટથી લઈને અલગ અલગ ઘણા બધા પ્રોવિઝન છે આઈટી એક્ટ એઝ વેલ એઝ આઈપીસી એના કે જેના હિસાબથી લાયબલ થાય છે. અને આવા બધા ક્રાઇમ્સ માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે બી તમે વિક્ટિમાઇઝ થાવ 1930 પર તમે કોલ કરો અને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેન બિલકુલ ઇનિશિએટ કરી દો. જી મેમ.